મનસુખભાઈના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવશે કે નહીં દીકરી? પરિવારમાંથી રાજનીતિમાં આવવું જોઈએ, હું પણ ઈચ્છું છું, પણ પાર્ટીના કેટલાક એવા નિયમો જે છે અને પાર્ટી જે કે પરિવારવાદવાળાને આજે એ હું માનું છું કે ખોટું છે. દાખલા કે મારી દીકરી છે બધી રીતના સક્ષમ છે. આજે તાલુકા પંચાયતના સભ્ય પણ લડી શકે છે, જિલ્લા પંચાયતના સભ્ય પણ લડી શકે છે, વિધાનસભા પણ લડી શકે, બધી રીતના સક્ષમ છે. ગ્રેજ્યુએટ અંગ્રેજી સાથે ગ્રેજ્યુએટ થઈ, બીએડ પણ કરેલું છે, સ્કૂલ સંભાળે છે, બધી રીતના એ છે. પણ એક અને સાસરી આપી દીધેલી છે. તો ખરેખર આ જે વાત કહું તો મારા કેટલાક નેતાઓને નહીં ગમે, પણ સાચી વાત તો સાચી છે. મારા જેવા કેટલાય લોકો હશે, મારા જેવા કેટલાય લોકોના આવા કોઈ પરિવારવાળા હશે કે સક્ષમ છે છતાં પણ એને આગળ વધી નથી શકતા. એટલે એનો મતલબ મનસુખભાઈ એવું કહેવા માગે છે કે પરિવારના કારણે કોઈને મોકો મળે એવું ન હોવું જોઈએ, હા, પણ સક્ષમ હોય તો પરિવાર રાજનીતિમાં છે એટલે નડતર ઉપર ના થવું જોઈએ. નહીં થવું જોઈએ. આજે મોતીલાલ નહેરુનો છોકરો જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યો, જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધી આવી, ઇન્દિરા ગાંધીનું રાજીવ ગાંધી પછીની વાત પહેલે જ છે. પણ એક આ સક્ષમ હતા તો આ પદ પર પહોંચ્યા ને. એટલે સક્ષમ હોય તો એને ચાન્સ મળવો જોઈએ.